આઈસ ગોલા ચેલેન્જ। એક ગરમીઓ ભર્યા બપોરે મોનુ અને તેનો મિત્ર સોનુ રમી રહ્યા હતા। તડકામાં દોડતા ફરતા બંને થાકી ગયા। એટલામાં પિંકી અને ચૂટકી પણ ત્યાં આવી। ચૂટકી, અરે કેટલું ગરમ લાગે છે ને, કંઈક ઠંડુ ખાવાનું મન થાય। મોનુ, હા ચાલો જગ્ગુ કાકા પાસે જઈએ, એમના આઈસ ગોલા મસ્ત હોય। બધા ખુશીથી કાકાના ઠેલા તરફ દોડ્યા। ત્યાં રંગબેરંગી આઈસ ગોલા જોઈ બધાના મોંમાં પાણી આવી ગયું। લાલ, પીળા, લીલા અને વાદળી, એકથી એક મજેદાર સ્વાદ। જગ્ગુ કાકા, આવો બાળકો, આજે કયો કલર પસંદ કરશો? મોનુ, ચાલો એક રમૂજ રમીએ। જે સૌથી મોટો આઈસ ગોલો સૌથી વહેલી તકે પૂરો કરશે એ આઈસ ગોલા ચેમ્પિયન બનશે। બબલુ, વાહ, મસ્ત મજા આવશે। બધાએ આનંદથી તાળી વગાડી। જગ્ગુ કાકાએ બધાને મોટા મોટા આઈસ ગોલા આપ્યા। જેમ જેમ કાકાએ સંકેત આપ્યો, બધાએ આઈસ ગોલા ખાવા શરૂ કર્યા। મોનુ ઝડપથી ગોલો ખાવા લાગ્યો, પણ જોતજોતામાં મોનુ, અરે માથું બહુ ઠંડુ થઈ રહ્યું છે। એ તીવ્ર બર્ફીલો દુખાવો અનુભવવા લાગ્યો। મોનુ માથું પકડીને બેઠો રહી ગયો। બીજી તરફ સોનુ ધીમે ધીમે ગોલો ખાતો રહ્યો। થોડો સમય વીતી ગયો। જ્યારે બધા બાળકો તેમના આઈસ ગોલા પૂરા કરી ચૂક્યા, જગ્ગુ કાકાએ જાહેરાત કરી, જગ્ગુ કાકા અને આજનો આઈસ ગોલા ચેમ્પિયન છે સોનુ। બધાએ તાળીઓ વગાડી। મોનુ થોડો શરમાયો, પણ પછી હસવા લાગ્યો। મોનુ, હવે મને સમજાયું, કોઈ પણ કામ ઉતાવળમાં કરવું નહીં તો મુશ્કેલીમાં પડી જવાય। બધાએ હસીને હા માંડી। જગ્ગુ કાકાએ મોનુને એક નાનો ગોલો આપ્યો અને કહ્યું, જગ્ગુ કાકા, આવડત અને શાંત મગજથી ખાશ। મોનુએ હસતા હસતા હા પાડી અને આઈસ ગોલો આરામથી ખાવા લાગ્યો।